હેલો વિદ્યાર્થી મિત્રો, અલ્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 જેની અંદર દાખલા નંબર 1 હતો એના 1 થી 3 દાખલા જોયા। આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 4। આ દાખલા એટલે કે આ સ્વાધ્યાય 2.2 ધ્યાનથી તમે સમજજો અને આ દાખલાની પ્રેક્ટિસ તમે નોટબુકમાં કરજો। 2.2 માંથી તમારે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 માંથી બંનેમાંથી એક એક દાખલો હશે ને 100% પરીક્ષાની અંદર હશે જ। આ તમે લખી રાખજો, હું કહું છું એટલે ખૂબ જ અહીં ધ્યાન આપજો। હું અહીં તમને દાખલા શીખવાડું છું, એની તમારે પ્રેક્ટિસ તમે નોટબુકમાં કરવાની છે। એ સમજી તમે 1 કે 2 વાર પ્રેક્ટિસ કરશો તો દાખલા તમને ઓટોમેટિક આવડી જશે। તો આજે આપણે પહેલો દાખલો જોશું। મેં તમને કીધેલું કે દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ શું હોય? ax નો વર્ગ x વાળું પછી અચળ પદ। આની અંદર જો તમે u નો વર્ગ u વાળું અને અહીં અચળ પદ આપ્યું નથી, અચળ પદ છે જ નહીં, તો આની અંદર તમારે ગભરાવાની જરૂર નથી। અચળ પદની આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનું કરીશું કંઈક। તો અહીં જોઈએ આની અંદર આ બંનેની અંદર 8 અને 4, 8 એટલે 4 દુ 8, બંનેમાં શું સરખું? 4 સરખા। શું સરખા? વચ્ચે પ્લસ, બંનેમાં શું સરખું છે? 4 સરખા। u નો વર્ગ, u કેટલી વાર? 2 વાર। અહીં u કેટલી વાર છે? 1 વાર। બંનેમાંથી u બહાર કાઢો। ક્લિયર? સમજાયું? હવે જોઈએ 4 બાર આવી ગયા, u 2 હતા, 1 u બાર તો 1 u અંદર વધ્યા, અહીં વધતા 4 બાર u બાર શું વધ્યું અંદર? 2 વધ્યા। અહીં કઈ જ લખાશે નહીં, કેમ? કારણ કે અચળ પદ આપેલું નથી। હવે સમજો દ્વિઘાત બહુપદીની અંદર અવયવ એટલે કે શૂન્ય તમને કેટલા મળે? 2 મળે। કેટલા મળે? 2। એક શૂન્ય તો મળ્યું u + 2, બીજું કયું? અહીં 4u, અહીં તો કઈ જ છે જ નહીં। જો અહીં કંઈક હોત તો એક શૂન્ય મળે, 4u વત્તા અહીં કંઈક હોત તો, અને અહીં કઈ જ નથી તો આ શું લખાશે? 4u = 0। શું લખાશે? 4u = 0। આ એક શૂન્ય, બીજું શૂન્ય શું છે? u + 2 = 0। ક્લિયર? સમજાયું? અહીં કઈ હતું જ નહીં તો શું લખ્યું? 4u = 0। ક્લિયર? પડી ખબર? બીજું શૂન્ય તો હતું જ, u + 2 = 0। u ને હું કરતા બનાવું 0, 4 ગુણાકારમાં અહીં આવશે તો ભાગાકારમાં, તો આ એક શૂન્ય મળ્યું। અહીં u ને કરતા બનાવું +2 બરાબર ને આ સાઈડ આવે તો -2, આ મળ્યું મને બીજું શૂન્ય। પહેલું શૂન્ય આલ્ફા, બીજું શૂન્ય બીટા। સમજાયું? ક્લિયર? હવે જોશું શૂન્યનો સરવાળો, એના માટે શું જોઈએ? a b c। તો મેં તમને કહ્યું તું આટલું આપ્યું છે 4u નો વર્ગ વત્તા 8u। હવે અચળ પદ આપ્યું નથી, કોઈ પણ પદ આપ્યું ના હોય તો એ પદ શું કહેવાય? 0 કહેવાય। શું કહેવાશે? 0। સમજો કોઈ પણ પદ તમને આપ્યું નથી તો એ પદ શું ધારવાનું? 0। અચળ પદ નથી તો +0। ક્લિયર? સમજાયું? પડી ખબર? હવે જોશું a બરાબર કેટલા? 4, b બરાબર કેટલા? 8, c બરાબર કેટલા? 0। અચળ પદ ના હોય એટલે કોઈ પણ પદ ના હોય તો તમારે શું સમજવાનું? એ પદને 0। શું સમજવાનું? 0। તો અહીં આવી ગયું, લખીએ શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a। આલ્ફાની કિંમત 0/4 એટલે શું કહેવાય? 0 કહેવાય। કોઈ પણ કિંમત હોય 0/3 તો શું કહેવાય? 0। 0/4 તો શું કહેવાય? 0। 0/5 તો તમારો જવાબ શું કહેવાય? 0। સમજો? પડી ખબર? સમજાયું? કોઈ પણ કિંમત હોય 0/3, 0/4, 0/1, કોઈ પણ કિંમત હોય જવાબ કેટલું કહેવાય? 0। અહીં 0/4 એટલે શું કહેવાય? આલ્ફાની કિંમત 0 વત્તા બીટાની કિંમત -2 બરાબર માઇનસના માઇનસ બીની કિંમત કેટલી છે? 8/a ની કિંમત કેટલી? 4 પ્લસ માઇનસ -2 તો આવી ગયા। 8 એટલે 4 દુ 8, 4 4 ઉડી ગયા, અહીં માઇનસ, અહીં પણ માઇનસ, તો અહીં 2, બંને બાજુ -2। આ તમારું ચકાસાયું। હવે જોશું શૂન્યનો
ગુણાકાર, શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા આલ્ફા 0/4 એટલે શું કહેવાય? 0 કહેવાય. શું કહેવાય? 0 ગુણ્યા બીટા કેટલા? -2 બરાબર સીની કિંમત કેટલી છે? 0 છેદમાં એની કિંમત કેટલી? 4 માઇનસ કોઈ પણ સંખ્યાને તમે 0 જોડે ગુણશો તો કેટલો મળશે જવાબ? 0 અને 0/4 એટલે કેટલા કહેવાય? 0. તો આ હતો તમારો દાખલા નંબર 4. હવે જોશો દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 ની અંદર જુઓ ટી નો વર્ગ ઓછા 15. આની અંદર કયું પદ નથી? તો જુઓ ટી વાળું પદ આપેલું છે એટલે કે ટી ના વર્ગ વાળું આપેલું છે અને આ જે 15 છે કેવું પદ કહેવાશે? અચળ પદ. કેવું પદ કહેવાશે? અચળ પદ. એટલે ટી ના વર્ગ વાળું આપ્યું છે પણ ટી વાળું પદ આપ્યું નથી. સમજાયું? શું કીધું છે? જે રીતે x નો વર્ગ x વાળું અચળ પદ એ જ રીતે ટી નો વર્ગ અને ટી વાળું પદ આપ્યું નથી. ડાયરેક્ટ કયું આપી દીધું છે? અચળ પદ. કેવું આપી દીધું છે? અચળ પદ. આના ઉપરથી તમારે અવયવ પાડવાના છે. તો અવયવ કેવી રીતે પાડી શકાય? હું તમને એક બહુપદી કહું દાખલા તરીકે x નો વર્ગ ઓછા 25. આના મારે અવયવ પાડવા છે બરોબર. આના મારે શું કહું છે? અવયવ પાડવા છે. તો હું શું કરીશ? x નો વર્ગ તેને કૌંસમાં લખું x એનો વર્ગ ઓછા 25. x નો વર્ગ થયો તો મારે આનો પણ વર્ગ કયો છે? તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5 થાય. તો હું અહીં લખું 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો? 25. આનો મતલબ શું થયો સમજો? a નો વર્ગ ઓછા a એટલે પ્રથમ પદ, b એટલે બીજું પદ. a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ રીતે a નો વર્ગ ઓછા b નો વર્ગ. a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે શું થાય? એકવાર a પ્લસ b, બીજી વાર કેવું? a માઇનસ b. a પ્લસ b એટલે કે એકવાર x વત્તા 5, બીજી વાર x માઇનસ 5. તો આ રીતે આના અવયવ તમને મળે બરાબર. એ રીતે સમજજો. અહીં તમને ટી નો વર્ગ તો ટી નો આ રીતે ટી નો વર્ગ પણ 15 નું વર્ગમૂળ તો નીકળે નહીં. તો કેવી રીતે? તો સમજજો આની અંદર ત્યારથી જોજો ઓછા વર્ગમૂળ 15 નો વર્ગ. કેમ? કારણ કે વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 બરાબર કેટલા? 15. એ જ રીતે વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 9 કેટલા થઈ જાય? વર્ગમૂળમાં 9 ગુણ્યા વર્ગમૂળમાં 9 તો કેટલા થઈ જાય? 9 બરોબર. કારણ કે 9 નું વર્ગમૂળ તો નીકળી જાય. 3 ગુણ્યા 3 બરાબર 9. પછી માં એ લખું છે દાખલા તરીકે હું લખું આપણે લખીએ કે 14 વર્ગમૂળમાં 14 ગુણ્યા વર્ગમૂળમાં 14 વર્ગમૂળમાં 14 ગુણ્યા વર્ગમૂળમાં 14 બરાબર કેટલા? 14. એ જ રીતે 15 એનું વર્ગમૂળ નતું નીકળતું તો મેં શું કર્યું? વર્ગમૂળની અંદર 15 એનો વર્ગ. આ વર્ગ એટલે શું કહેવાય? વર્ગમૂળમાં 15 કેટલી વાર ગુણાશે? 2 વાર. કેટલી વાર ગુણાશે? 2 વાર. વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો કેટલા થઈ જાય? 15. ક્લિયર? તો જો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે કે એક વાર પ્લસ a પ્લસ b. a એટલે કેટલા? t પ્લસ b એટલે કેટલા? વર્ગમૂળમાં 15. બીજી વાર માઇનસ t માઇનસ વર્ગમૂળમાં 15. સમજો. પડી ખબર? તો હવે જોઈએ આગળ આની અંદર સમજો તો કૌંસ કાઢીએ ટી વત્તા વર્ગમૂળના અંદર 15 બરાબર 0, ટી ઓછા વર્ગમૂળમાં 15 બરાબર 0, ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ વર્ગમૂળમાં 15. આ એક શૂન્ય મળ્યું. પછી ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 બરાબરની આ સાઈડ આવી જશે તો શું થઈ જશે? પ્લસ વર્ગમૂળમાં 15. આ બીજું શૂન્ય મળ્યું. આ આલ્ફા અને આ બીટા. ક્લિયર? હવે a b c તો જો ટી નો વર્ગ ટી વાળું નથી તો મેં કીધેલું કોઈ પણ પદ આપેલું ના હોય તો એ પદ સુધારી લેવાનું 0. સુધારી લેવાનું 0 વત્તા 0t. કેમ 0t? કેમ મેં ટી લખ્યું? કારણ કે આ શું છે? ટી. અહીં ટી નો વર્ગ હતો, અહીં ટી હોય. ટી ને 0 વડે ગુણો તો આખું પદ શું થઈ જાય? 0 ઓછા 15. a બરાબર ટી નો વર્ગ કઈ નથી તો 1. b બરાબર કીધેલું કે કોઈ પણ પદ ના હોય તો શું કહેવાય? 0. b c બરાબર કેટલા? માઇનસ 15. ક્લિયર? સમજાયું? હવે જોશું આગળ શૂન્યનો સરવાળો.
બરાબર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. આલ્ફાની કિંમત માઇનસ વર્ગમૂળમાં 15 વત્તા બીટા વર્ગમૂળમાં 15 બરાબર માઇનસના માઇનસ બીની કિંમત કેટલી છે 0 છેદમાં એની કિંમત કેટલી 1. ક્લિયર? પડી ખબર? માઇનસ 0 છેદમાં 1 આ માઇનસ. હવે જો માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15 માંથી વર્ગમૂળ 15 જશે. શું? વર્ગમૂળ 15 માંથી વર્ગમૂળ પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 5 માંથી 5 જાય તો 0. એ રીતે વર્ગમૂળ 15 માંથી વર્ગમૂળ 15 જાય તો શું આવે 0 અને 0 ભાગ્યા 8 એટલે કેટલા 0. તો આ રહેશે તમારો જવાબ. હવે જોશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ. આલ્ફાની કિંમત કેટલી આપેલી છે માઇનસ વર્ગમૂળની અંદર 15 ગુણ્યા બીટા કેટલા વર્ગમૂળની અંદર 15 બરાબર સીની કિંમત માઇનસ 15 એની કિંમત 1. ચલો વર્ગમૂળમાં ગુણાકાર છે. વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો કેટલા થઈ જાય 15. કેટલા થઈ જશે 15. વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તો કેવા 15 માઇનસ પ્લસ માઇનસ બરાબર માઇનસ 15. તો આ તમારો જવાબ. તો આ હતો દાખલા નંબર 5. તો હવે જોશું દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર જોઈએ x ના વર્ગવાળું x વાળો ને અચળ પદ બહુપદી પ્રમાણે લાઈનસર ગોઠવેલા પદ છે. તો આની અંદર અવયવ પાડો શું કરશું યાદ કરો. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદ એટલે કેટલા 3 અંતિમ પદ એટલે 4. 4 તાલી 12. 12 ના એવા ભાગ પાડો કે કેટલા આવવા જોઈએ. અહીં કઈ ના હોય તો 1 આવવો જોઈએ. x ની જોડે કઈ નથી તો શું આવવું જોઈએ કઈ ના હોય તો 1 કહેવાય. શું આવવું જોઈએ 1. બરોબર 12 કયા કયા ઘડિયામાં આવે 6 દુ 12. 6 દુ 12. 6 માંથી 2 જશે તો 4 રહેશે. આપણે 1 લાવવાનું છે એટલે એ તો આવશે નહીં. 3 ચોક 12 થશે. 4 માંથી 3 જશે તો 1 રહેશે. પણ અહીં સૌથી પહેલા મોટી સંખ્યા આ ખાસ ધ્યાન. તમે 3 ચોક 12 લખો છો અહીં જે પહેલી સંખ્યા આવશે એ સૌથી મોટી સંખ્યા આવી જોઈએ. આ યાદ રાખજો. ક્લિયર? તો 4 તાલી 12. 1 આગળ કઈ ચિહ્ન માઇનસ તો અહીં માઇનસ મોટી સંખ્યા આગળ અહીં કયું ચિહ્ન મૂકીશ તો મને 1 મળશે તો પ્લસ. ક્લિયર? તો 3x નો વર્ગ માઇનસ 4x વત્તા 3x ઓછા 4 થઈ ગયું. બે પદમાં વહેંચી દઈએ. હવે જો બંનેમાં શું સરખું x સરખા તો શું વધ્યું 3 કોમન નથી નીકળ્યા તો અંદર છે. 2x માં 1x નીકળ્યા તો 1x અંદર. અહીં ઓછા તો અહીં ઓછા. x બાર તો 4 વધ્યા. હવે અહીં પ્લસ તો અહીં પણ પ્લસ. બંનેમાંથી કઈ જ કોમન નીકળતું 3x ઓછા 4 બંનેમાંથી કઈ જ કોમન નીકળતું નથી તો કેટલા 1 અને પ્લસ માઇનસ માઇનસ. ટૂંકમાં તમે અહીં જે લખ્યું છે કોમન નીકળ્યા પછી અહીં જે લખ્યું છે એ જ લખાશે અહીં. બરોબર? તો બે અવયવ કયા કયા મને લખી લો x વત્તા 1 અને બીજો કયો 3x ઓછા 4. કૌંસ કાઢીએ x વત્તા 1 બરાબર 0 3x ઓછા 4 બરાબર 0. x બરાબર પ્લસ 1 બરાબરની આ સાઈડ આવશે તો શું થશે માઇનસ 1. આની અંદર x ને કરતા બનાવવું -4 બરાબરની આ સાઈડ આવે તો +4. 3 ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો x ની કિંમત 4/3. આ મળ્યો આલ્ફા આ મળ્યો બીટા. ક્લિયર? તો અહીં જોઈએ. હવે આગળ ABC લખી લઈએ. a બરાબર કેટલા 3 b બરાબર -1 c બરાબર -4. બરોબર? તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b ભાગે. આલ્ફાની કિંમત કેટલી છે -1. સમજો -1 વત્તા બીટા કેટલા 4/3 બરાબર
માઇનસના માઇનસ, બીની કિંમત કેટલી? -1, એની કિંમત 3. હવે 4ના છેદમાં તો 3 છે, -1ના છેદમાં કઈ નથી 1, બરોબર. હવે શું કરશું? ચોકડી ગુણાકાર. 3 એકા 3, કેવા 3 માઇનસ, વત્તા 4 એકા 4 છેદમાં 3 એકા 3 બરાબર માઇનસ માઇનસ પ્લસ 1/3. સમજાયું? ફરી ખબર શું કરી? ચોકડી ગુણાકાર. 3 એકા 3 કેવા માઇનસ, વત્તા 4 એકા 4 છેદમાં આ બંનેનો ગુણાકાર 3 એકા 3. 4 માંથી 3 જશે તો 1 રહેશે, કેવા 1 પ્લસ મોટી સંખ્યા 4 તો 1/3 બરાબર 1/3. આ આવ્યો શૂન્યનો સરવાળો. હવે જોશું શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર ક્લિયર? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ. આલ્ફા કેટલા? -1 ગુણ્યા બીટા કેટલા? 4/3. સીની કિંમત -4, એની કિંમત 3, 4 એકા 4 કેવા 4 માઇનસ છેદમાં 3, અહીં કઈ ના તો 1, 3 એકા 3 બરાબર -4/3. ક્લિયર? તો આ હતા દાખલા નંબર 1ના 1 થી 6 દાખલા. આ પહેલા 3 આગળના વિડીયોમાં જોયા, બીજા 3 આજના વિડીયોમાં. બરોબર વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.